અમેરિકા, ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ મુદ્દે મંત્રણા તો થઈ છે, પરંતુ હજી સુધી કોઈ ઠોસ નિષ્કર્ષ સામે આવ્યું નથી. તેમ છતાં વૈશ્વિક તેમજ ભારતીય શેર બજારમાં મંદી પર બ્રેક લાગી છે અને એક પ્રકારનું ceasefire જોવા મળી રહ્યું છે. ગયા સપ્તાહ દરમિયાન બજારમાં ઝડપી રિકવરી નોંધાઈ હતી અને આવી જ પોઝિટિવ ગતિ નવા સપ્તાહમાં પણ જળવાઈ રહે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. ખાસ કરીને ક્રૂડ ઓઇલની કિંમત 87 થી $100 રેન્જમાં રહે તો બજારનો સારો એવો સપોર્ટ મળી શકે છે. માર્કેટના એનાલિસ્ટના જણાવ્યા મુજબ નિફ્ટી 23,000નો સ્તર મજબૂત સપોર્ટ તરીકે કામ કરશે, જ્યારે ઉપરની બાજુએ જોવા જઈએ તો 24,500 સુધી જઈ શકે છે. બજારમાં આગળની તેજી ક્રૂડ ઓઇલ અને ટ્રેન્ડ વિદેશી રોકાણકારોની ખરીદી પર આધારિત રહી છે. સેક્શન 74,000 થી 79,000 રેન્જમાં જોવા મળી શકે છે. જો ફોરેન માર્કેટમાં ડોલર સામે રૂપિયો મજબૂત રહે છે અને કોર્પોરેટ અર્નિંગ અપેક્ષા કરતા સારો એવો આવે તો યુદ્ધ જેવી અનિશ્ચિત પરિસ્થિતિ વચ્ચે પણ બજારમાં સ્થિરતા જળવાઈ રહે છે. ટેકનિકલ રીતે જોવામાં આવે તો ટ્રેડર્સ 24,230 થી 24,720ના ઝોનમાં ખાસ સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. નિફ્ટી 24,000 પોલ ઓપન ઇન્ટરેસ્ટ કલ્ચર ઉપર ક્લોઝિંગ મળતા કવરિંગ શરૂ થઈ શકે છે, જે ઇન્ડેક્સને 24,200 તરફ લઈ જઈ શકે છે. નીચેની બાજુમાં 23,750ના 20 ડીએમએ લેવલ તાત્કાલિક સપોર્ટ તરીકે કામ કરી શકે છે. ઊંચા સ્તરે પ્રોફિટ બુકિંગ કરવું અને ડિપ્સમાં ફરી એન્ટ્રી શોધવી વધુ યોગ્ય સ્ટ્રેટેજી માનવામાં આવે છે. જ્યાં સુધી નિફ્ટી 22,630 થી ઉપર ટકી રહે છે, ત્યાં સુધી માર્કેટનો ઓવરઓલ શેર મજબૂત ગણાય છે. નવા સપ્તાહમાં ખાસ કરીને ફાઇનાન્સ, ઓટો અને બેન્કિંગ સેક્ટરમાં અન્ય સેક્ટરમાં કરતાં વધુ સારું પ્રદર્શન કરે તેવી શક્યતાઓ હાલ વર્તાઈ રહી છે.